સાબરકાંઠાના પ્રાંતિજમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર, જેના કારણે પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામજનો પરેશાન। સ્ટેટ હાઈવે પર ક્યાંક ડામર ઉખડી ગયો છે તો ક્યાંક માત્ર કપચી દેખાય છે। કેટલાક સ્થળે હાઈવે ઉપર મોટા ખાડા પડેલા છે। અરવલ્લી અને ગાંધીનગરને જોડતા આ હાઈવે ઉપર દરરોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે। હાઈવે નજીક સરકારી કચેરીઓ અને રેલવે સ્ટેશન આવેલું છે। 7 જેટલી શૈક્ષણિક સંસ્થા પણ અહીં આવેલી છે, જેના કારણે બાળકોને શાળાએ મૂકવા જવા વાલીઓ પણ પરેશાન છે। સ્થાનિકોનું કહેવું છે કે 5 વર્ષથી રસ્તાનું સમારકામ નથી કરાયું। અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવેથી શહેરમાં થઈને પસાર થતો જે આ હરસોલ સ્ટેટ હાઈવે છે તે જોઈ શકાય છે। લગભગ 3 થી 4 વર્ષથી આ સ્થિતિ આ સ્ટેટ હાઈવેની છે। વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ જે તંત્ર છે તે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। પ્રાંતિજ શહેરમાં આસપાસના ગ્રામ્ય પંથકના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે આ રોડ પર આવેલી જે અલગ અલગ 7 શૈક્ષણિક સંકુલો છે ત્યાં અભ્યાસ માટે આવતા હોય છે। સાથે જ જે લોકો ગ્રામ્ય પંથકના જે પ્રાંતિજ તાલુકાના જે ગ્રામ્ય પંથકના લોકો છે તે લોકો પણ અહીંયા મામલતદાર કચેરી આવેલી છે, તાલુકા પંચાયત કચેરી આવેલી છે, અલગ અલગ પ્રકારની કચેરીઓ પણ આ રોડ પર જ આવેલી છે। પરંતુ આ અહીંથી પસાર થતા અધિકારી પદાધિકારીઓને આ જે સમસ્યા છે તે સમસ્યા નજર આવતી નથી અને આ કાં તો નજર આવતી હોય તો આ અધિકારી પદાધિકારીઓ આને નજરઅંદાજ કરતા હોય તેવું હાલ લાગી રહ્યું છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ સ્ટેટ હાઈવે પર ડામર દેખાતો નથી, માત્ર ને માત્ર કપચી જ જોવા મળી રહી છે। સળંગ આ રસ્તો જે આ છે તે આ જ પરિસ્થિતિમાં હોવાનું કારણે હાલ તો અહીંથી પસાર થતા જે હજારો વાહન ચાલકો છે તે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરતા હોય છે। જોકે આ જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે 2 તાલુકા જ નહીં પરંતુ 2 જિલ્લા અને નેશનલ હાઈવેને જોડતો આ સ્ટેટ હાઈવે છે, પરંતુ આ સ્ટેટ હાઈવેની હાલત બદતર થવાના કારણે અહીંથી પસાર થતા જે લોકો છે તે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે। અનેક અકસ્માતો પણ અહીંયા સર્જાયા છે, પરંતુ જે આ અધિકારી પદાધિકારીઓ છે તેઓના પેટનું પાણી પણ હરતું નથી। જોકે આ સ્થાનિકો આ પરેશાનીનો સામનો કરી હવે થાકી ચૂક્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। હવે આ રોડ ક્યારે રિપેર કરવામાં આવે છે અથવા તો ક્યારે આને નવીનીકરણ કરવામાં આવે છે તો જોવું જ રહ્યું। દર્શન પટેલ, ABP અસ્મિતા, સાબરકાંઠા। પ્રાંતિજ બોખરિયાથી રેલવે સ્ટેશન જતો રોડ એ રાજ્યનો ધોરીમાર્ગ છે, એનાથી બીજા બધા ગામડાઓ જોડે છે અને રેલવે સ્ટેશન ઉપર મુખ્ય શાખા આવેલી છે જેવી કે જનસેવા, મામલતદાર ઓફિસ, કોર્ટ વગેરે આવેલી છે અને એ રોડ ઉપર જ ગામની મોટી શાળાઓ આવેલી છે। એ શાળાઓના વિદ્યાર્થીઓ અને ગામનો વધારે પડતો ભાર આ રોડ ઉપર રહેશે। આ રોડ વારંવાર તૈયાર કરવા છતાં વારંવાર તૂટી જાય છે, એટલે પૂરું સારું એવું બાંધકામ થતું નથી। આ પૈસા ક્યાં મુકાય છે, ક્યાં ખોવાઈ જાય કોઈને ખબર પડતી નથી। 5 વર્ષથી આ રોડનું કામ આમને આમ જ ચાલે છે, વારંવાર થાય છે અને વારંવાર તૂટી જાય છે। હજુ સુધી કોઈ એનું સારું કામ થયું નથી અને આ રોડ ઉપર આખા ગામનો મજેદાર છે। મધ્યમાં આવેલો રોડ છે અને દરેક શાળાઓ અને એ ઓફિસો અહીંયા આ રોડ ઉપર આવેલી છે। કેટલા ગામો આ રોડ ઉપરથી પસાર? આ રોડ ઉપરથી લગભગ 10 ગામ પસાર થાય છે। આ રોડનું તમે જોવો તો ત્યારે એટલા બધા પાણી અને ખાબોચિયા ભરાયેલા છે કે લોકોનો વાહન વ્યવહાર જતા લોકો ખાડામાં પણ પડે છે અને વિદ્યાર્થીઓને કેટલી હાલાકી પડે છે એ પણ આ રોડ ઉપરથી આપણને જાણવા મળે છે। બીજું કે આ રોડના જે વચમાં જે ડિવાઈડર ઉપર જે પોલ મારેલા છે, ઇલેક્ટ્રિક પોલ એટલા બધા છૂટા છે કે કોઈ વહેલા મોટા કોઈ જાનહાનિ થાય, કોઈ ઇલેક્ટ્રિક શોર્ટથી કોઈ શોર્ટ પણ થાય એવું આ મને જાણવા મળે છે। એટલે આ રોડ લગભગ મારા માનવાથી લગભગ 2015થી અત્યાર સુધી આ 2025 સુધી આ રોડને કોઈ સ્ટેટ ગવર્મેન્ટ કોઈ દરકાર લેતી નથી એવું મારું માનવું છે। આ રોડની રજૂઆતો અમે કેટલી વખત મેં રજૂઆત કરી અને પણ આ રજૂઆતોને એ કોઈ પણ જે સ્ટેટના જે હોય એ લોકો ધ્યાને લીધી નથી। રોજ 1 થી 2 એક્સિડન્ટ રોજ થાય છે, છતાં પણ રોડની હાલત જુઓ તો તમે આપણા ગામડામાં રસ્તા સારા છે આના કરતાં તો। લગભગ 1 વર્ષ પહેલાં કદાચ મંજૂર થઈ ગયેલો છે, કેટલી ગ્રાન્ટ મંજૂર થઈ તો ધારાસભ્યને કદાચ ખબર નહીં હોય। ધારાસભ્ય અહીંયા આવે છે લગભગ દિવસમાં એકાદ તો મારતા હશે ખાલી જોવા માટે કે રોડ સારો છે કે ખોટો છે। એટલે શું ફક્ત ગ્રાન્ટ રાજ્ય સરકારના વ્યાજ ખાવા માટે મૂકી રાખી છે કે પછી પબ્લિકને હેરાન કરવા માટે મૂકી રાખી છે હજી ખબર નથી પડતી। અને વાત રહે ઠીકરા મારવાની, તો રોજ ઠીકરા મારવાના, જે તે બિલ મૂકી અને પૈસા લઈ લેવાના। કોન્ટ્રાક્ટરને કમાઈ આવવા માટે કે ધારાસભ્યને કમાઈ આપવા માટે કે પછી
સામાન્ય પબ્લિકને હેરાન કરવા માટે આ રોડ તૈયાર રાખ્યો છે. હજી સુધી ખબર પડતી નથી.